પ્રમાણ શું છે? ગુરુ મહારાજનો પોત લીધા પછી આજે કઈ મહિમા ચલાવવો એ સુપાત્ર શિષ્યની ફરજમાં આવે છે. કારણ કે ગુરુ મહારાજનો બોધ લીધા પછી ખાલી બોધ લેવાથી કોઈનું કલ્યાણ થયું નથી. હજી સુધી બોધ પાકો કરવાથી કલ્યાણ નથી થયું. બોધ જાણી લેવાથી કલ્યાણ નથી થયું. બોધને અમલમાં મૂકવાનો આવ્યો. અમલમાં મૂકવાનો આવ્યો એટલે ગુરુ મહારાજે કીધું તારો તન મન ધન સત ઉપયોગમાં વાપરજે. હવે સત ઉપયોગ કયો? આજ ભજન અને સત્સંગ. કે મહિને એક વખત બધા સંતોને બોલાવી ભજન સત્સંગ સેવા આખું કરજે. નિરાજ સ્વામીએ કીધું ધન પખે ધર્મના પેખ્યો, શરીર પખે ને સેવા, ભુવન પખે ને સંત વધાર્યા, ધામ અશુભ ના એવા. ધન તો ઘણો કમાણો પણ ધર્મને ના જાણ્યો. ધન પખે ધર્મના પેખ્યો, શરીર પખે ને સેવા. તને શરીરે સારું આપ્યું હતું, કોઈની સેવા ના કરી શરીરથી નહીં. ભુવન પખે ને સંત વધાર્યા, મકાને બનાયા પણ કોઈ દિવસ સંતને તે બોલાયા નહીં. ધામ અશુભ ના એવા. એટલે નિરાજ સ્વામી કે આ નગરો છે. એક ભાઈએ ઉપદેશ લીધો અને ઉપદેશ લીધો એટલે એક રાતમાં એને વેમ કરી દો કે હવે કઈ કરવાનું નહીં. હા વેમ જતો રહ્યો અંદર એને કે બોધ લીધો એટલે હવે આપણે કઈ કરવાનું નહીં, આપણે પદને પામી ગયા. એક રાતનો બોધ તો ખાલી લગ્ન થયા, ધણી અને ધણિયાણીનું મિલન થયું. પછી જ્ઞાન રૂપી પુત્રોનો જન્મ કરવા માટે ગુરુ અને શિષ્યની એકતા કરવાની આવી. ત્યારે એ જ્ઞાન રૂપી પુત્રનો જન્મ થાય છે. એક રાતના તો ખાલી લગ્ન, બાકી એક રાતમાં કોઈ દિવસ કોઈને મુક્તિ મળે નહીં. ગુરુ મહારાજે એક રાતમાં તમને સાચું માર્ગદર્શન આપ્યું, સાચો રાહ બતાવ્યો કે આ રાહ એવો છે 16 વાળને એક રતી. સૌ કોઈ અટકળે કહેશે, નિરાત નક્કી કરીને કહેશે, સદગુરુ નામે વ્યાપક રહેશે. ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું તારું કરવાનું કાચું. મેં તને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ 16 વાળને એક રતી છે. એ માર્ગે તું હાલ્યો જા. માર્ગ તું ચૂકતો નહીં. અને વન વે છે, પાછું વળવાનું નથી, પાછું વળે એનું કામ નથી. સીધો જજે, આડું અવળું ક્યાંય જોતો નહીં. તો આવો સદગુરુનો મહિમા છે. અને એ ગુરુના એક બાળકે આવી રીતે ઉપદેશ લીધો અને પછી ગુરુ મહારાજને કે કરે કે ગુરુ મહારાજ અમારા ગામ કોર આવો તો તમે આવજો. ગુરુ મહારાજ અમારા ગામ કોર આવો તો તમે આવજો. એકવાર ગુરુ મહારાજ અચાનક આવી ગયા ગામમાં અને ભગતના ઘરે જીયા. એને ખબર પડી જે ગુરુ આવે છે. આમ ફરતા ફરતા ઘરે જઈને એની ઘરવાળીને કે 2 ગોદડા ઓટાડી દે મને. ગુરુ આવે તો એમ કહેજે કે એ 12 ગામ જીયા છે, ઘરે નથી. ગુરુ મહારાજ ફરતા ફરતા આયા કે જય ગુરુ મહારાજ. ભક્તાણી બહાર ઉભા હતા કે બાપુ ઘરે નથી તમારો દીકરો, જાઓ તમે. પણ કે હું એને મળવા આવ્યો હતો પણ ઘરે નથી, એ બહાર ગયા છે. કરો ચા પીતા જાઓ. ઘરમાં ખાટલામાં હુતેલો 2 ગોદડા ઓઠી. એટલે ઓલું કોણ હુતું છે? એ કે અમારે ભાઈ આવ્યા છે ને હુતા છે, માંદા છે ઘણા સમયથી. સારું તો 2 દૂધ લેવા જઈએ. એટલે ભાઈ જે રહ્યા ને ગુરુ મહારાજ પગ દબાવવા માંડી ગયા ભાઈ ના. એટલે ઓલો ગોદડા હતો શું કે લપ જાય. એટલે ગુરુ મહારાજ કે લપ જઈ નથી, પગે ચોટી છે. એમ થોડી જતી હશે. તો પેલા આમ કરીને ગોદડું ઉગાડ્યું, મોટી મોટી મૂછ્યું. એટલે જહુ ફૂઈને તો મૂછ્યું આવી છે. એમ સદગુરુ જે સાધકોને છોડે છે, પકડે છે ને પછી છોડતા નથી, એટલે મુક્તિ કરાવે છે કે ના છોડવું, તું મારો બાળક છે, તું ગમે એમ આડો અવળો થા તને પકડી જ લઉં. તો સદગુરુ હંમેશા સાધકનું કલ્યાણ ઈચ્છે છે.
પણ સાધકને આવો ભાવ થવો જોઈએ. પણ આવો ભાવ ખોટો ભાવ હોય ગુરુ પ્રત્યે. સંતોએ ગુરુનો મહિમા કેવડો મોટો ગાયો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. દરેક સંતોએ મહિમા ગાયો છે. તો વાણી છે જયદેવ બાપાની. જયદેવ બાપા પણ નિશાસો નાખે છે. આખી જિંદગી બધાને ઉપદેશ આપ્યા જયદેવ બાપાએ, પણ કોઈને લાગ્યો નહીં. પછી બાપાને નિહાકો પડ્યો એટલે શું કે છે વગાડજો બધા કે કોકે અનુભવે મને કેજો વિલાસો જયદેવને દેવો અમને કેજો દિલાસો જયદેવને દેજો. મારા દિલમાં વાતું બહુ દુઃખની. મારા દિલમાં ઘણા દુઃખ છે. કોને કહું? કહેવા ધારું તો નથી કહેવાતું. હૃદયમાં હવે નથી રહેવાતું. મારા દિલમાં વાતું છે દુઃખની. તમારા દિલમાં કેવા કેવા દુઃખ છે એ તમને હું રજૂ કરું છું. જયદેવ બાપા કે રહેવાતું નથી એટલે કે સંત વાડીને છેટા ભાગે એવા એવા પાખંડી પુરુષો ભારતમાં રોજ એક બાવો પેદા થાય છે. રોજ એક ભૂવો પેદા થાય છે અને પેપર જાહેરાત આપે છે મારી માં દીકરો આપે છે, મારી માં દીકરા આપે છે. રોજ આવી આવી જાહેરાતો કરતા હોય સોશિયલ મીડિયામાં. અને આ ઘોડી પ્રજા સંત કહેશે કે ભાઈ કોઈની હાથની સત્તાની વાત નથી કે દીકરા આપે. ભગવાન જન્મ દેતો નથી અને માનતો નથી. આ મગજની મેમોરીમાંથી તું વાત ડિલેટ મારી દે તારી. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી, પણ આને ભરોહો નહીં. અમારી બેનો ભૂવા આગળ જઈ અને ભૂવાએ બાધા આપી કે 12 મહિને તમારા ઘરે દીકરો આવશે. બેનો એ કીધું બેનો એવો કીધું કે અમારા ભણી અમેરિકા ગયા છે, 5 વર્ષે પાછા આવવાના. આપશે દીકરો? કોઈ માતા દીકરો આપે? કોઈ ભૂવા આપે? કોઈ ગુરુ ના આપે. તાકાત નથી કોઈની. આ પણ આ ઘોડી પબ્લિક જાય છે. સંત ભાગે સેટા ભાગે. સાચા સંતોને કોઈ બાહ્ય આડંબર નથી રહેતા. સાચા સંતો એનું કાર્ય શું છે કે આ જીવ જે ફસાણો છે અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં, અને ભગવાનની એને ભૂત વળી ગયું છે. ભગવાનનું શું વળી ગયું છે? ભૂત વળી ગયું છે.
ઓલા ભૂતોડા વળી ગયા છે, આને ભગવાનનું વળી ગયું છે, બે ભૂત જ છે, બે વરગાડ છે, ફાંફા મારે છે બધે. અને એમાં કોક જો કોણિયા ગોળ ચોટાડવા મળ્યા હોય કે આમાં શું? સંત કઈ આપતા નથી, એને હલકો કરે છે, હળવો કરે છે. આ બધી આંટીઓ આપણા મનમાં પડી છે, સમજવાનો વિષય છે, કરવાનો વિષય નથી. એટલે આવું બધું આ સંત ભાઈ છેટા ભાગે રોજ પાખંડી ને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, આવી જાહેરાતો કરે અને અહીંયા જઈને માંગણીઓ કરે, ઓલા બાવાજી પાસે એને માથે હાથ મૂકે કે જા તને દીકરો થશે, તું ધનવાન થઈશ, તું પુત્રવાન થઈશ. આ બધા જોડે જયદેવ બાપા કે મને રહેવાતું નથી કે આ ભોળી પ્રજા કઈ દિશામાં જાય છે. ભજન ગાવું અને કરતા ભજન સમજવું અઘરું છે. ભજન સમજવા કરતા ભજન જીવનમાં ઉતારવું બહુ અઘરું છે. જીવનમાં જો ભજન ઉતરી જાય ને તો બોરો પાર થઈ જાય. બાકી આપણું જીવન આ જનાવરોને જેમ જતું રહેવાનું, આમ નામ ખલાસ થઈ જશે. એટલે જયદેવ બાપા શું કે છે કે બધાને શું જોતું છે? જેને ભગવાનને કોઈ પડી નથી, આત્માની કોઈ પડી નથી. માનવી બધા સુખ ને માગે, જગત આખું દોડી રહી છે ભક્તિમાં. ઇન્ક્વાયરી કરો, તમે શું કામ જાઓ છો? સુખી થવા. કોઈ પુત્ર આખું જતું હોય, કોઈ બંગલા બનાવવા જતું હોય, કોઈ રોગ મટાડવા જતું હોય, સુખી થવા માટે જાય છે બધા. માનવી બધા સુખને માગે, દુઃખ ભાડે છેટા ભાગે. સંત જગાડે તોય ન જાગે. સંત જગાડે છે કે ભલામણા સુખ અને દુઃખ, તડકો અને છાયો રહેવાનો જ છે. પરમાત્મા કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ, એને પણ પારધીના પાણી મરાવવું પડ્યું હતું. સુખ અને દુઃખ આ બે કારણ મનના છે. આપણાને જે વસ્તુ સારી લાગે એને સુખ કહેવી છે, જે વસ્તુ ખરાબ લાગે એને દુઃખ કહેવી છે. પણ આ બધું મનનું કારણ છે. અને સુખ છે ને એ વેચાતા મળે છે. સુખ આપણે જોડે પૈસા હોય ને તો બંગલા ખરીદવી, મોટર લાવવી, ગાડી લાવવી. હવે ગાડી લાયા, મોટર લાયા, રોડ ઉપર જ્યાં એક્સિડન્ટ થયો, દુઃખ ઉભું. સુખની પાછળ દુઃખ છે. અને આનંદ, આનંદ ક્યાંય વેચાતો મળતો નથી. આનંદને ક્યાંય બજાર નથી. એ આનંદ છે આત્માનો સાચો આનંદ. એ આનંદ તું પ્રાપ્ત કરી લે. આ બધું ખોટું છે. આ તારી ધારણા તું માનીને બેઠો છું કે આ ભગવાન મારું ભલું કરશે, આ ભૂવો મારું ભલું કરશે, આ પાવો મારું ભલું કરશે. કોઈ તારું ભલું નહીં કરે. તારા ભાગ્યનો વિધાતા તું પોતે છે. તું જેવા વિચાર કરીશ એવો બની જઈશ. પણ આને શું ભરોસો નથી રહ્યો. ઘેરેલા વાંદરા આફ્રિકામાં 4 પગે ઠેકતા હતા. એમાંથી માનવની ઉત્પત્તિ થઈ, આવું વિજ્ઞાન કહે છે. એમાંથી 2 વાંદરો, એક વાંદરો ઉભો થયો 2 પગે. 2 પગે ઉભો થયો એટલે નાતે કર્યો વિરોધ કે આખું ગામ 4 પગે ઠેકે છે ને તું 2 પગે કેમ થયો છું? ના ચાલે. એ કે હું 2 પગે ઉભો થયો છું ને કોઈ બી હવે 4 પગે થવાનો નથી. 2 પગે જે વાંદરો ઉભો થયો એને શું સંશોધન કર્યું ખબર છે? ખેતીનું, વાડીનું, બિયારણનું, અગ્નિનું. એમ સમય જતા જતા હજારો ટન લોટો પાણીમાં તેરવ્યું, આકાશમાં ઉડાડ્યું, આવા મોબાઈલ બનાયા, દુનિયા આખી મુઠ્ઠીમાં આવી. એ 2 પગ વાંદરો મનુષ્ય તો બીજો એ બધા છે બાધાયું રાખવા ગયા હતા કે અમારે સંશોધન કરવું છે તો આ ભગવાન અમારું કામ કરે.
ના કરે, તારી અંદર એ અગાધ ખજાનો પડ્યો છે. એક બે પગે મીરા ઉભી થઈ, બે પગે નરસૈયો ઉભો થયો, આ બે પગે મુરદાસ લુહાર ઉભા થયા, પછી ચાર પગે ના થયા. અને આપણે બે કોઈ ઢોલકી વગાડવી છે, કેમ મેળ આવે? ભક્તિ ગાવા બજાવવાની નથી, અમલમાં મૂકવાનું આવ્યું. મુરદાસ લુહાર ઊંધા ગધેડે બેઠા, પણ જગતે કીધું એમ ના કર્યું. એને નાત બાર કાઢ્યા તો કે મંજૂર છે મને. તો આવી જયારે તમારામાં ક્રાંતિ આવશે, અને ક્રાંતિ ક્યારે આવે કે એવા પુરુષોનો સંગ કરો ત્યારે. સંગથી ઘણો ફરક પડે છે. સંગ જે રહ્યો ને, સોબત થકી સુખ ઉપજે, સોબત થકી સુખ થાય, એવાની સોબતું આગળ જ જન્મ મરણ મટી જાય. આવા પુરુષોની સોબત કરો તમે, તો તમને એવા બનાવશે. સુરવીર સંત હંમેશા સુરવીર હોય, એનામાં ત્રણેય ગુણો આવી જાય: ભક્તિ, દાતારી અને સુરવીરતા. આ ત્રણ ગુણ જેનામાં હોય એનામાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. એટલે જયદેવ બાપા કે માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડે છેટા ભાગે, સંત જગાડે તોય ન જાગે, દિલમાં વાતું છે દુઃખની. આવા આવા દુઃખ છે મારા હૃદયમાં રહેવાતું નથી. કે પછી આ બધા મનુષ્યો છે, હાજા માંદા થાય, પૈસા ખૂટી રહે, ધંધો બંધ થઈ જાય, પછી ક્યાં જાય? ભૂવા જોડે, બાવા જોડે. કારણ કે એમને સારી વાત જ ના બુঝે. અંધશ્રદ્ધામાં આપના સૂઝે, પછી આ શું કરશે? અંધશ્રદ્ધામાં આંખ ન સૂઝે, પામર પછી પાખંડ પૂજે. પાખંડ પૂજવાનું ચાલુ કરી દે. આંખ ન સૂઝે તો પથરા પૂજે, ઉજડા લજાવે સાહેબ કા બાના. અંધશ્રદ્ધામાં ઘેરાઈ ગયો છે, દુઃખી છે, અને પછી ધીરજ નથી. ધીરજ વિના મંડળો ધ્રુજે. પામર પછી પાખંડ પૂજે. ચકેડામાં આવી જાય કે ફલાણો ભૂવો મારું સારું કરશે, ફલાણો બાવો સારું કરશે, ફલાણો આમ કરશે, અહીંયા ધક્કા ખાશે. પૈસા નહીં હોય તો વ્યાજે રૂપિયા લઈને જશે, ફલાણો ભૂવો તારું કામ કરી દેશે. પામર પછી પાખંડ પૂજે. તો આ જે કઈ તમારું સુખ અને દુઃખ આપણા ભાગ્યમાં જે લખેલું છે, પ્રારબ્ધમાં, એ આપણાને મળવાનું છે. એને ગોતવા હાટું નલખા નથી મારવાના. આપણું શરીર હાજુ માંદું થાય તો દવાખાને જવું, અને મન માંદું કરે તો સંતોને બોલાવીને સત્સંગ કરી લેવો. બાકી મન છે ને ક્યાંય નું ક્યાંય લઈ જશે તમને. અમારા એક જગ્યાએ એક ભાઈ માંદા પડ્યા, અને ભુવાએ આવીને કીધું કે ફલાણી માતાની બાધા રાખો, તાજા થશો. ડબલ રોગ વધતો ગયો, રોગ વધતા વધતા એંડાઈ ગયો, તો એ ભુવાની પાછળ પડ્યો હતો. છેલ્લે કોઈ ખલાસ થઈ ગયો, મંદવાડામાં. પછી ભુવાને પકડ્યો, કીધું તમે કહેતા હતા ને એનો રોગ કેમ ના મટ્યો? એટલા બધું ખોટું છે. તમારા ભાગ્યમાં જે હશે એ તમને મળશે. અને નહીં હોય તો જનકની પુત્રી સીતા વન ભટકવું પડ્યું, દાણા જોવા ના જાય. અરે સીતા મૈયા મહાસતી કહેવાય, પતિવ્રતા નારી, આત્મહત્યા કરીને મરી જઈ. રામ શરીરમાં ડૂબીને મરી ગયા. તો એ દાણા ના જોવે? જનક રાજાને કોઈ દીકરા નતા, રામ આપી ના દે? જમીન ભગવાન હતા, પણ કોઈ કઈ આપે એવું નથી. આ મનુષ્ય જન્મ છેલ્લો છે મુક્ત થવા માટે, અને એ મોક્ષ નો દરવાજો છે ગુરુ. ગુરુ દ્વાર, ગુરુ છે એ દરવાજો છે.
એ દરવાજામાંથી બહાર નીકળી ગયા તારે મુક્તિ મેળવવી હોય તો. બાકી બીજું કાંઈ મેળવવા માટે ભક્તિ નથી. ભક્તિ ઢીલા ટપકા કરવાની નથી, ગાવા બજાવવાની નથી, ધૂપ ધુમાડા કરવાની નથી, મંદિરમાં નોકથી નગારા વગાડવાની નથી. જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યોને સાધના તારી સળવો જૂતી, શું થયું તપને તીરથ કરે, શું થયું લાલ લોચન કીધે, શું થયું ઘરની દાન દીધે, આ બધા પ્રપંચ છે તારા પેટ ભરવાતા. જ્યાં સુધી આત્મા પરિભ્રમ ના જોયો. હું નથી કહેતો, સંતો કહે છે. અને આપણે જો સંતની વાત નહીં સ્વીકારવી તો એન્ડ સમયે તકલીફ પડશે મોટી. તો કોઈ આપણું ધણી નહીં હોય. એટલે આ સંસાર છે એનું સુખ સાચું નથી. સંસાર કેરો સુખ છે સંસારનું સુખ કેવું છે? સાગરમાં પાણી જેવું. સંસારનો જે નાતો છે ને એ સ્વાર્થનો છે. અને એમાં જો શેર દાળમાં કાળું પડી જાય ને, બાપ દીકરાનું ખૂન કરી નાખે, દીકરો બાપનું કરી નાખે, દીકરો માનું કરી નાખે. આ બધું આપણે જોયું છે ને સંસારમાં. આ સંબંધો બધા જે રહ્યા એ સ્વાર્થના છે. ધણી અને ધણિયાણી આખી જિંદગી ભેગા રહેતા હોય, પણ જો શેર દાળમાં કાળું દેખાય છૂટા છેડા થઈ જાય. પ્રેમ છે ટૂંકો. બાપ અને દીકરો ભેગા રહેતા હોય અને સહજ શંકા કુશંકા થાય, જુદા થાય છે ને. તો આ બધા સંબંધો સ્વાર્થના છે. આ સાચો પ્રેમ નથી. સાચો પ્રેમ કેની જોડે છે? ગુરુ જોડે, સદગુરુ સંત જોડે. કારણ કે નિસ્વાર્થ છે, ત્યાં કઈ લેવાનું નથી. અને એ પ્રેમ જે રહ્યો અનાદિનો છે. અને સંસારનો જે કઈ સુખ છે એ બધા આદિના છે, નાશવંત છે, સત્ય નથી. અને ગુરુ મહારાજ એવી અને રમત શીખવાડે છે કે સંસારમાં રહેવા છતાં એ વેપાયમાન થતો નથી. નથી બાયડે છોડવું, નથી છોકરા છોડવા, નથી ધંધો બંધ કરવો, નથી દાઢીઓ વધારવી, નથી બાવા બનવું. સંસારમાં રહીને મુક્તિ મેળવવાની રહી. તો આવી રીતે જયદેવ બાપાએ કીધું કે સુખ દુઃખ તે પરમારું છે. ન્યા અનુભવમાં નિત નાવું છે. જયદેવ હવે ન્યા જ આવું છે. ક્યાં? વિદેહમાં. વિદેહ એટલે આ શરીર છોડીને મળવા પછી જે ઘરે જવું છે ત્યાં ગુરુ મહારાજને જીવતા એની સુરતાનું કનેક્શન એક જ રાતમાં ડાયરેક્ટ કરી દેશે. ડાયરેક્ટ કરે છે. ક્યાં? જ્યાંથી આપણી આ ધારા હાલે છે. આપણી અંદર આ પાવર ક્યાંથી આવે છે? આપણાને આ દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. તો આ મારી કાયાને જીવાડે છે કોણ? આ પાવર આવે છે ક્યાંથી? કોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક છે. અને જે પાવર રમેશ ભગતના ઘરમાં છે એ જ નરેન્દ્ર મોદીના ઘરમાં છે, એ જ મારા ઘરમાં છે. પાવર છે બધા એમાં હરખો જ છે, પણ વધઘટ બૌદ્ધમાં છે. અને જ્યાંથી પાવર આવે છે ત્યાંથી બત્તીનું કનેક્શન જુદું નથી. તો એ પાવર હાઉસમાંથી પાવર આવે છે. એમ આપણા બધાના શરીરો જુદા. શરીર એટલે બલ્બ. અને આ કાયાની અંદર જે પ્રાણવાયુની ધારા હાલે છે બધા એક જગ્યાએથી આવે છે. તો
રામો પીર કહેશે આ કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે જે કોઈ કરે આ કોળીની આસ થાય એનો અમરાપરમાં વાસ ચેતન ઘોડા ચેતન પુરાણ ઉપર બેઠા અલખ દિવાણ હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના ફરમાન આજ કોળીઓ રાજ આજ કોળીઓ પાઠ આજ કોળીઓ વેદરા ધ્રુવ ને પ્રહલાદ સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય નંદના થઈને કોળી લે તો નરકે જાય આ તમારા હાથની વાત છે કોળી એટલે શ્વાસ ને ઉશ્વાસ આ મારી અંદરથી આ પ્રાણનો ધોધ ક્યાંથી આવે છે હવે જ્યાંથી આવે છે અહીંયા મંદિર નથી મસ્જિદ નથી પારસી નથી અગિયારી નથી સરસ નથી દેવળ નથી માણસોનો બનાવેલો કોઈ ભગવાન નથી હવે ઈ આપણે ભૂલી ગયા આપણું મૂળ અને આપણે એને વળગાડી દીધા મંદિરમાં મસ્જિદોમાં વ્યક્તિ પછવાડે વળગાડી દીધા સદગુરુ વ્યાપકની હારે આનો કાળ ઓળે છે વ્યક્તિ હારે નહીં વ્યાપકની હારે તો આવો પૂરો સદગુરુ મળે તો આ હાથો દેહે નિરાજ સ્વામી કે પૂરા ગુરુ મિલી આયા ને કબજાનો પૂરા ગુરુ મિલી આયા पूरा गुरु की यही निशानी अपना ही आप लिखाया आप व्याप में व्याप आप में दूसरा ही भरम मिटाया मैं तब जानो पूरा गुरु मिली आया आवो को सदगुरु મળે તો આપણો હાથો અહીંયા કરે સુરતાનું કનેક્શન ક્યાં વ્યાપકમાં વ્યક્તિ જોડે નહીં વ્યક્તિ પૂર્ણ નથી વ્યક્તિના બનાવેલા પુસ્તકો છે એ બધા માણસોના બનાવેલ છે એ સત્ય નથી પુસ્તક મોટો કે બનાવવા વાળો મોટો બનાવવા વાળો મોટો છે એ પુસ્તકમાં આવતો નથી એ લખવામાં નથી આવતો બોલવામાં નથી આવતો તો એને સદગુરુ શાન દ્વારા સમજાવે છે અને સમજી લીધા પછી સમજીને રહેવાનું છે બીજું કાંઈ કરવાનું નથી ઉતાપા પોતાના આત્માની ઓળખ આત્મા એ જ પરમાત્મા બીજો કોઈ દેવ નથી તો એ આત્માને કોઈ નિરાકાર કીધો કોઈ નિરીજન કીધો કોઈ અલગ કીધો કોઈ સાહેબ કીધો કોઈ સતનામ કીધું કોઈ નિજનામ કીધું કોઈ જીનામ કીધું બાકી આના કોઈ નકશા ના હોય કે આટલા મંજિલે ચડો પછી જે આત્માની ઓળખ થાય એવા કઈ ઉપર માળ નથી માળ ઉપર માળ ને માળ ઉપર માળ ને ઘણાએ તો આના નકશા બનાવી દીધા કે 7 સૂન વટો પછી આત્માની ઓળખ થાય તમે 7 સૂન લાયા ક્યાંથી સૂન એક જ હોય માથા એટલી ના હોય આપણા બધાની જ્યાં પ્રાણની ધારા હાલે છે ત્યાંથી એ સૂન મંડળમાં આવે ને જાગો બોલે પીયું કા શેર તો આ મોજને જાણે કોઈ અપના ગુરુ કો પીછાને જેને લાગી પસંદની લહેર હવે જે આ પ્રાણ આવે છે જાય છે આવે છે જાય છે એનું નિયંત્રણ રાખવા વાળો તું કોણ છે તો બધા પુસ્તકો લખીને ખાલી આટલું નિરખી લે તારામાં ધ્યાન કરીને જોઈ લે કે શ્વાસ આવે છે જાય છે એનું ધ્યાન રાખવા વાળો હું કોણ છું એની ઓળખ સદગુરુ કરાવે છે એ શ્વાસમાં પણ નથી આવતો નહીં પાણી કી પેદાશ નહીં એને શ્વાસ કે શરીર 5 तत्व के पार है वाका नाम कबीर ये नाम ने प्राप्ति करी ले तू निरात महाराज के ये नाम लिया इन्हें सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गया पटपट चारो वेद तो ये नाम से ये अजर अमर में अविनाशी से એને તું જાણી લે બાકી આમાં બીજું કઈ જાણવા જેવું નથી નામ એટલે પાછું કોઈ વ્યક્તિનું નહીં કબીરનું નહીં સીતારામનું નહીં નિરાંતનું નહીં તારું નિજ નામ નિજ કહેતા પોતે તો આની સરળ યુક્તિ છે મહાપુરુષોની અને આ યુક્તિ વેલિડ છે આ યુક્તિમાં કદાચ કોઈ એમ કે તમે તથિંગ કરો છો અને કદાચ કોઈ રેડ પાડે તો એને પગે લાગીને પૈસા મૂકી જવું પડે આ 16 વાળને એક રતિની યુક્તિ છે નિરાંતની આમાં પોલમ પોલ નથી આમાં હાર જીત કરવાની વાત નથી પણ હું દરેક સંપ્રદાયની વિધિ કરતો આવ્યો છું જે કરીને આવ્યો હોય ને એને ખબર પડે કે સત્ય શું આપણે કર્યું કઈ નથી આ પંથમાં જ્યાં અને થોડુંક સાબકલું મંત્ર આપી દીધો હું તો આ પંથનો છું તની વિધિની ખબર છે નથી ખબર અને જે હાલેલો હોય ને એને ખબર પડે કે આ મંજિલ આટલે સુધી જ છે આ મંજિલ આટલે સુધી જ છે પણ જે સરળ યુક્તિ જે મરસો ને રોટલો ખાતો હોય એ આ યુક્તિ સમજી શકે અંગૂઠા સાફ વ્યક્તિએ સમજી શકે અને સમજી જાય પછી કાંઈ કરવાનું નથી
કાંઈ નથી કરવું તારે, જેમ છે એમ રે, ઠરી જા. પણ આ ઠરતો નથી. નિરાંતનો બોધ ઠરવા માટે છે. અને આ બોલવાનું નથી. ઉપદેશ લીધા પછી મૌન થઈ જાય છે. અને આ જે કંઈ બોલવાની અમને ફરજ આપી છે ગુરુ મહારાજે, બાકી અમે નતા બોલતા મોડલે ટોડલે. આ તો આજ ઉપદેશ લીધો, કાલ બાકડે બેસી ગયા, કયો આનું શું થાય છે? આ તને બચવાનું ઉપડ્યું, ફટકીઓ થઈ ગયો મોતી, પચાવાગડો હતો. અને જેથી ગુરુને એમ લાગે કે હવે આમાં ગુરુની દશા બંધાણી છે, તેથી કે બોલ હવે એવા લાવો રે પછી રે આ સદગુરુનો બોધ પૂરો થાય એટલે સદગુરુએ તાળો મારી દીધું. સાચા સદગુરુએ પછી ઈ ખોલે નહીં. અને કદાચ ઉપદેશમાં આવ્યો ને એના શબ્દો પાકા કરીને જીવો તો બુદ્ધિના લેવલ સુધી રહ્યો બોધ. કેવું થયું? ગુરુએ જે શબ્દો કીધા એટલે એને પાકા કર્યા. વિનય ઉપદેશ કહેવામાં નથી આવતો. નિજ નામની વાત આખી પડી છે. નામ રૂપ ગુણ ને જે ઈશ્વર માયા આટલું જાણી લીધે ખાટી નથી જીયા. ગુરુ એક દાવ એવો રાખે છે એની જોડે. ગુરુને કોઈ છેતરી ના શકે. વાલા એક ગુરુનો શિષ્ય હતો અને બળુકો થઈ ગયો. હું ગુરુનો ગુરુ છું, જાત જાત કા ગુરુ ગુરુ કા, હું ગુરુ નહીં ગુરુ. બાપુ આપણે બે હવે લડાઈ લડવી, કોણ જીતે છે? તમે મારા ગુરુ મહારાજ કે રહેવા દે, આ ધંધો આપણે નથી કરવો. અને કે હવે આપણે બહુ હલકા લડવી લડાઈ, કોણ પહોંચે છે જોવી. સારું, તલવારના દાવ શીખવાના હતા. ગુરુ એક શીખડાયું હતું અને ઓલો ગુરુને હામો થવા દો. ગુરુ મહારાજ કે સારું કાલ વાત. ગુરુ મહારાજ લવારની દુકાને ગયા. લવારને કીધું કે 20 ફૂટનો મને લાંબુ ધ્યાન બનાવી દે અને તલવાર આટલી જ રાખજે 1 ફૂટની. ગામમાં બીજાએ કીધું તારા ગુરુ 20 ફૂટની તલવાર બનાવડાવી છે. હવે લવારના અહીંયા જો મને 30 ફૂટની બનાવી દો ને 30 ફૂટનું મ્યાન બનાવી દો. મેદાનમાં આવ્યા, ખેલ માંડ્યો ગુરુ અને શિષ્ય. ઓલો 30 ફૂટની આમ તલવાર કાઢવા ગયો ને કાઢતા કાઢતા ગુરુ પાસે તો આવડું જ હતું, અડાડી દીધું. લે બાપુ આ જુક્તિ ક્યાંથી લાયા? એ કે ગુરુ એક દાવ એવો રાખે છે એને કોઈ હરાઈ ના શકે. એમ લાખાને અભિમાન આવી ગયું. ગુરુનો ગુરુ બની ગયો, શું હાલત થઈ? અંતે લોયણ પાસે જીવો માફી માગી ત્યારે એનો ઉદ્ધાર થયો. બાકી ગુરુનો દ્રોહ કોઈ કરવો નહીં. ના આપણે ભવાય તો 2 હાથ જોડી છૂટા થઈ જવું, હાથમાં જળ લઈ. બાપુ મને આ વસ્તુ હવે નહીં ખપે. બાકી ગુરુના ગુરુ ના થવું, દ્રોહ ના કરવો. આનું પરિણામ બહુ ભયંકર આવે છે. કાં તો છૂટા થઈને બીજા ગુરુ કરવું. દાસીજી મને 70 ગુરુ કરાયા, છેલ્લા ભીમ સાહેબ ભેટ્યા મારી ભ્રમણાનું ભાગી. અભિલાષ સાગરે 40 ગુરુ કરાયા. અમૃત અખાએ ઘણો ફર્યો. એમ જયદેવ બાપાના જીવનમાં 7 ગુરુ હતા. મારા જીવન પણ દ્રોહ નહીં, ભાઈ તમારું મને હવે નહીં પચે, હું બીજે જાઉં છું. આમ કરીને છૂટા થઈને બીજે જાવું, બાકી દ્રોહ ના કરવો. અને આ ઉપદેશ પચશે નહીં, આર પાર નીકળી જાય. હાલ હું જયદેવ બાપાના સાનિધ્યમાંથી છું એટલે એનું ઓઢણું મેં ઓઢી લીધું છે. હવે એ આવા ક્રાંતિકારી પુરુષ હતા તો મારે થોડી પીઠ બતાવે. એક ગુરુ કરતા સદક હવાયો થવો જોઈએ તો સાચું. તો આવો સદગુરુનો મહિમા છે, ધર્મગુરુનો નહીં. ધર્મગુરુ તો ધર્મના વાળા બાંધે, કઠિયું આપી દે, મંત્ર આપે, માળા આપે. આ ધર્મગુરુનું કામ. સદગુરુને મંદિર અને આશ્રમો નથી હોતા વાલા. સદગુરુ સત્યના ઉપાસક હોય છે, ઘરે ઘરે જઈને જ્ઞાન આપે છે. આવો સંતોનો મત છે, મારો નથી મત. આ સંત મત કહેવાય. બોલો સદગુરુ મહારાજ કી જય. પધારેલા હરિગુરુ સંત
આજે રમેશ ભગતના ઘેર જે મહિમા કર્યો, આજે હું આજે મારા શબ્દ બોલ્યો છું, શબ્દને બ્રહ્મ કીધો છે કબીરે. આ બ્રહ્મ શબ્દનો કોઈ નાશ નથી. આ બોલતા વેત મારો અનહદ નાદ આ ગગન મંડળમાં આવી ગયો. આ મારા શબ્દોનો ગુંજારો થાય છે. આપણા ઘરે સંતને બોલાવી સત્સંગ કરાવો તો એના જે શબ્દો દ્વારા આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને આપણા મનનું શુદ્ધ થાય છે. તો આજના પાવન પ્રસંગે બધાને મારા સદગુરુ મહારાજ, મારે બોલવામાં કઈ ભૂલ થઈ હોય ક્ષમા કરજો. બોલો સદગુરુ મહારાજ કી.